નખત્રાણા તાલુકાના નાગવીરી ખાતે મણિનગર સ્વામિનારાયણ ગાદી અમદાવાદ સંસ્થાના આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીએ મહારાજ સહિત 50 જેટલા સંતોએ ગોવિંદભાઈ લીંબાણીના નવનિર્મિત નિવાસસ્થાન પધરામણી કરી હતી. સંતોએ પારાયણનું પઠન કરી આશીર્વચન પાઠવ્યા હતા. આચાર્ય સ્વામી મહારાજ આશીર્વચન શિક્ષાપત્રીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે 212 શ્લોકોના શ્રીજી મહારાજના સ્વહસ્તે લખાયેલી શિક્ષાપત્રીનો હાલે કળિયુગમાં મનુષ્ય આચરણ કરે તો જીવનમાં ક્યારેય દુઃખી થવાનો વારો આવતો નથી. આ પ્રસંગે દેવસીભાઈ લીંબાણી, દયાભાઈ લીંબાણી, લખમસિંહભાઈ લીંબાણી, સોમજીભાઈ લીંબાણી, પાટીદાર સમાજના પ્રમુખ શિવજીભાઈ પોકાર, ગોવિંદભાઈ વાસાણી, તુલસીભાઈ વાસાણી, ચંદુભાઈ લીંબાણી, હરિભાઈ લીંબાણી, રમેશભાઈ લીંબાણી, વિનોદભાઈ લીંબાણી, પ્રવીણભાઈ લીંબાણી, ભાવિનભાઈ લીંબાણી અને સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહીને આચાર્ય સ્વામી મહારાજ સહિતના સંતોના વિસ્તારમાં પ્રથમ વખત પગલાં પાડ્યા હતા. ગ્રામજનો મહાપ્રસાદનો લાભ લઈ અને લોકોએ આ આનંદનો લાભ લીધો હતો. પ્રથમ વખત આ યોજાયેલા આ કાર્યક્રમમાં નાગવીરી લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ નિહાળ્યો હતો. આ પ્રસંગે સ્વામીજી અનેક દ્રષ્ટાંતો આપતા જણાવ્યું હતું કે આ હરેક દુઃખનો જે ઉપાય છે તો આ શ્રીજી સ્વામી મહારાજની જે શિક્ષાપત્રી જો તમે જાણી લેશો તો કોઈ દિવસે દુઃખી નહીં થાઓ. તેમજ હર હંમેશ આવા કાર્યક્રમો થતા રહે તેવા સ્વામીએ આશીર્વચન આપ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. લીંબાણી પરિવાર વર્ષોથી અમદાવાદ રહે છે, પણ ત્યાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થા સાથે જોડાયેલા હોવાથી એમનું જે નવનિર્મિત મકાનનો વાસ્તુપૂજન પ્રસંગે આ 50 જેટલા સંતો ઉપસ્થિત રહીને આશીર્વચન આપ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વચ્ચે વિલંબ કરીએ 50 વર્ષે અંતર્ધાન થયા, બાકી રહેલા 75 વર્ષ મારે પૂરા કરવા છે. આ વખતે ક્યાં પ્રગટ થવું છે તો એમને એ 75 વર્ષ પૂરા કરવાનો સંકલ્પ હતો. એ પૂરા કરવા એમણે આ કચ્છ દેશને પસંદ કર્યો અને ભુજ તાલુકામાં આવેલું બળદિયા નામનું ગામ છે, જે લેવા પાટીદારની 24 માનું એક ગામ છે. એમના ચરણ પ્રતાપથી એટલે એ શ્રવણ ભગવાન પોતાનો 100 વર્ષનો સંકલ્પ પૂરો કરવા 75 વર્ષ જે બાકી રહ્યા એ પૂરા કરવા આ પવિત્ર કચ્છ દેશને વિશે ભુજ તાલુકામાં આવેલું બળદિયા ગામ ત્યાં પ્રગટ થયા.